સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। આજે અમે બનાવીએ ભજીયા। શિયાળામાં ભજીયા ખાવાની મજા આવે। જો ભજીયા માટે મેં લઈ લીધો ચણાનો લોટ। તમારે ઘેર જેટલા જણ હોય ને એ પ્રમાણે તમે ક્વોન્ટિટી લઈ શકો। અને એમાં આપણે એડ કરશું મેથી, તમે લીલું લસણ પછી કોથમીર એ બધું નાખી શકો। પણ અમારે ઘેર એવું કોઈ ખાતું નહીં એટલે અમે એકલા મેથીના જ બનાવીએ। પછી થોડા લઈ લેશું લીલા મરચાં, જેમ જે તીખું ખાતો હોય એવી રીતના લઈ શકો। પછી એમાં બધા બેસિક મસાલા લઈશું, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું પાવડર, અજમો, લાલ મરચું, લસણ વાટેલું, એ બધા મસાલા આપણે અંદર એડ કરી દઈશું। પછી અંદર થોડી લઈશું મોરસ, એકદમ થોડી, અને થોડો આપણે લઈશું ખારો। એ હે ને ભજીયાના પોચા બનાવવા માટે ખારો ના નાખો ને તો તમે ઈનો બી નાખી શકો। હવે બધું મસ્ત થોડું થોડું પાણી નાખીને મિક્સ કરી દઈશું। જો બધા મસાલા નાખીને હવે ને આમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે બધા મસાલા અને લોટનો મસ્ત મિક્સ કરી દઈશું। જેટલી જરૂર હોય પાણીની એટલું પાણી નાખતું જવાનું। જો બધું મિક્સ થઈ ગયું અને આ બેટરને બહુ જાડું બી નહીં રાખવાનું અને બહુ પાતળું બી નહીં, મીડિયમ રાખવાનું, જેમ તમને ખબર પડે કે તમે ભજીયા નાખી શકશો। જો આ બધું મિક્સ થઈ ગયું હવે ભજીયાનું બેટર એટલીને 2-5 મિનિટ રેસ્ટ આપી દેવાનો। એટલામાં તેલ ગરમ થાય એટલે એમાં પછી ભજીયા આપણે મૂકવાના। બેટરને 5 મિનિટ રેસ્ટ આપવા મૂક્યું એટલામાં આપણે એક બાઉલમાં તેલ લઈ લેવાનું અને એને ધીમા ગેસે આપણે ગરમ કરવા મૂકી દેવાનું। આપણે તેલમાં ગરમ થઈ જાય એટલે ધીમા ધીમા ભજીયા આપણે નાખી દેશું અને બળી ના જવાય એવી રીતના ધ્યાનથી ભજીયા નાખવાના અને એને એકદમ મીડિયમ ગેસે તળવા દેવાના। અને 5 થી 7 મિનિટ મીડિયમ ગેસે શેક્યા પછી એને આપણે કાઢી લેવાના। જો ગરમા ગરમ કઢી અને ભજીયા તૈયાર। તો ચલો બધા જમવા મળીએ નેક્સ્ટ વિડીયો। બધાને જય માતાજી। જો મારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો। જય માતાજી।